કરીને તમને એમ થતું કે ડી માર્ટમાં તમે શું કામ માલ લીધો, તમે તો ના પાડવાના હતા. પણ ત્યારે ઈગો હર્ટ થઈ ગયો હતો. ભાડાના મકાને 7 થી 8 કુંડા અને એ પણ 10 કિલોના ઉપાડવાનું તો એને છે નહીં. બીજાનું પણ ફૂલ લેતા ને કોઈ દી ફૂલ ચડાવ્યા ભગવાનની કુંડાને 5 વાર ચડાવ્યા. કેટલી વાર ચડાવ્યા? હું 5 વાર. તમે કોઈ દી જોયા જ નથી ચડાવતા. હા એટલે તો કહું, મેં જોયું જ નથી ચડાવતા. ગાઈસ તો ગામડે પહોંચી ગયા અને ગામડે ભાઈ બહુ પાણી, બહુ વરસાદ આવ્યું હતું. તમને દેખાડું કે ત્યાં સુધી વરસાદ આવ્યું હતું. ગામમાં અહીંયા સુધી પાણી ભરાણા હતા. મહાદેવને એક પગથિયું બાકી રહી હતું. અહીંયા સુધી પાણી ભર્યા હતા આ ઘરમાં. હવે અહીંયા સુધી પાણી હોય એટલે કેટલું પાણી થયું આખા ઘરમાં તમારી સામે જુઓ. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બધાને મારા હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? આફ્ટર લોંગ ટાઈમ પછી અમારો વિડીયો આવે છે. આજે છીએ ભાઈ ભાવનગરની અંદર. ક્યાં? ગમે એની આજે પણ ભાવનગર જેવી શાંતિ ન મળે એ પાકું છે. ઘરે 3 જણા આવેલા છે, એમનું તમને ઇન્ટ્રો અપાવું. સવારમાં મેં આને સરપ્રાઈઝ આપી કે છે ને તને હું થેપલા મંગાવી દઉં, તું નાઈને બહાર આવે ને. તો એને ખબર નથી. તો મંગાવી દીધા ને આવવા આવ્યા તો શું કે ખબર, મારે થેપલા નતા ખાવા, મારે ગાંઠિયા ખાવા હતા એટલે કીધું તું. કેમ કે 2 દિવસથી તો કન્ટિન્યુ રોજ સવારે ઝોમેટો થેપલા જ મંગાવીએ છીએ. તો મેં કીધું આજે મસ્ત બધાને ગાંઠિયા ખવડાવીએ. મસ્ત મજાની મસ્ત મારે કેમ ગાંઠિયા બનાવતા આવડે? ગયા છે, આવડે ને. તો ફાઇનલી ગાઈઝ ઝોમેટો આવી ગયો છે અને આ ભાઈ ઝોમેટો. મહાદેવ ક્યાંથી આવ્યા? ઝોમેટો લઈને આવ્યા? હું લઈને આવ્યો? ઝોમેટો શું છે? શું છે નાસ્તો? એટલો ભાગસ કેમ ઈડની જેમ? ના ભાવ ના ભાઈ લ્યો. ભાવનગર ઘર શિફ્ટ કર્યું છે ને, ગામડે પાણી આવી ગયા હતા. ગામડે એટલું પાણી આવ્યું ને, જેટલો પણ સામાન હતો ને બધો જ પલળી ગયો. પછી ભાવનગર એક પાછું મકાન રાખ્યું ને ત્યાં સામાન બધો ફિટ કર્યું. એટલા માટે ભાઈ બધા આવ્યા હતા મૂકવા માટે સામાન, એ ગોઠવવા માટે. 3 દિવસથી અમે અહીંયા જ છીએ. આજે 3જો દિવસ છે અને આજે અમને છોડવા જવાના છે ભાવનગર, સોરી રાજુલા. ગાડી આવી, વરસાદ નથી આવ્યો. ગાડી નહીં, વરસાદ પણ આવ્યો ને ગાડી પણ આવી. ઘરનું ઘણું બધું કામ પડ્યું છે. એટલે ભાઈ તું નથી કઈ હીરો સેલિબ્રિટી કેમ કરે? હા શું તું તો સલમાન ખાન ની જેમ કરે? ક્યાં જાસ તું? કેમેરો ચાલુ થઈને જાણે હું કે ભાગી જાય. ગાઈઝ આજે નાસ્તામાં છે ને થેપલા છે. શું આમ તું બોલી જા. આજે નાસ્તામાં છે થેપલા, એટલું બોલી જા. બોલ. થેપલા શું છે? કેમ પલક? આજે નાસ્તામાં છે થેપલા. બોલી તો ગયો, ખાઈ લે. થેપલાની સાથે છે લસણની ચટણી, અને ઈ ખાધા પછી લગભગ ચટણી થઈ જાય સવારે વહેલી. સાચું ને? ઈ વ્યક્તિને કેમેરાથી બીક લાગે. કેમેરો ચાલુ થાય એટલે આમ કરે. મને લાગે સેલિબ્રિટી લાગે, સેલિબ્રિટી. ગાઈસ તમે લોકો નાસ્તો કરીને ગાડીમાં બેઠી ગયા ના 3 વરાજાને મૂકવા જવાના છે રાજુલા. લે સેલિબ્રિટી તો આમ કરે. રાજુલા મૂકવા આવે છે ભાઈ અમારે ધંભાઈ. આવજો બધાય. ક્યાં? રાજુલા. શું કરવા? અમે સામાન મૂકવા આવ્યા હતા ધંભાઈ નો. બધું કામ પૂરું થઈ ગયું. જિંદગીમાં અમે જેટલો સામાન ફેરવું ને એટલો કોઈ નહીં ફેરવું. ઈ પણ કારણ વગર, રીઝન વગર, વિચારા વગર. કારણ વગર તો નથી જ ફેરવતા, કારણ હોય એટલે જ ફેરવીએ છીએ. ચાલો રાજુલા અમને છોડતા આવીએ અને મમ્મીને મળતા આવીએ. અને મહાદેવના ફોટા છે, એ જે મહાદેવની શિવલિંગ હતી સોમનાથની, એ અમારે બેકગ્રાઉન્ડમાં ફોટા હતા ઘરમાં, ખબર હોય તો. એ અહીંયા હોલ નથી પાડવા, મેં દુઃખનું ઘર નથી ખરાબ કરવું, એટલે એ પણ લઈ લીધી છે સાથે ફોટોસ અને ઘરે મૂકી દઈશું. નીમકરી બાબાનો ફોટો પણ લઈ લીધો છે સાથે, ઘરે મૂકી દઈશું. એટલે હોલ નથી પાડવાના બહુ ઘરમાં એમ. ચલો હલો મહાદેવ. કેમ કર્યું ખબર? સમજો. હાલો મહાદેવ. સસ્તું પડે ઓર પડે પેલે સસ્તું પડે. કેવું સસ્તું? કેમ કેવું પડે બોલે? હું થોડીક વાર વિચારમાં પડી ગઈ. મેં કીધું ડીઝલ નું કે છે, મેં તો ઘરનું કે છે, શેનું કે ઈ જ ન સમજાણું. પછી તમે બોલ્યા પછી સમજાણું ઢોકળું પડે એમ કીધું તો વાંધો ન પડે એમ. રોડ ની ઢોકળું સસ્તું ઘણું બધું આવે એમાં, પણ એને સસ્તું પડે છે.
ગાઈસ તમને ખાસ એક વાત કહેવાની હતી. ભાવનગર થી સોમનાથ જતા રસ્તામાં છે ને ગાય માતા રસ્તામાં વધારે બેઠે છે. વરસાદના લીધે આ પ્રોબ્લેમ થાય છે. કેમ કે વરસાદ પડે એટલે આજુબાજુ ગામમાં હોય, રસ્તામાં છે કાદવ કીચડ થાય ને રસ્તાઓ સાફ હોય એટલે રસ્તાની વચ્ચે બેઠવા આવે છે. તમને ખાલી શૂટ બતાવું છું. જુઓ અહીંયા ગાય માતા બેઠા છે અને એક્ઝેક્ટ આ સામે જો માથે જ બેઠા છે. ભાવનગર થી સોમનાથ જતા બધે જ આ રસ્તા ગાય માતા રસ્તા ઉપર બેઠા હોય છે અને આ લીધે એક્સિડન્ટ ડેલીના 1 થી 2 એક્સિડન્ટ થતા હોય છે. તો ખાસ કરીને ધ્યાન રાખજો ભાવનગર થી સોમનાથ હાઈવે જતા. અને ગયા વખતે એવું પ્રોબ્લેમ છે, ગયા વખતે અમે જોયું તો અમે બેલ્ટ બાંધ્યા હતા. 400 થી 500 ગાયોને અમે લોકો બેલ્ટ બાંધ્યા હતા. અને આ ચોમાસામાં જયારે ચોમાસું આવે ને ત્યારે જ ગાય માતા રસ્તામાં બેઠવા આવે છે. તો અમારે પાછું એવું લાગે છે કે બેલ્ટ બાંધવા પડશે એમ ભેગું કરીને. કેમ કે બેલ્ટ બાંધવામાં પણ બહુ બધી પ્રોબ્લેમ થાય છે. રોટલીઓ રાખવી પડે છે. બેલ્ટ ભારે અને બેલ્ટમાં રેડિયમ હોય ને એ તબકાય એટલે ગાય માતા એટલા ભાગે અને આ વસ્તુ રાતે જ બાંધવી પડે. તો દિવસે તમે બેલ્ટ બાંધવા જાઓ ને તો ગાય માતા દોડીને ભાગી જાય છે. તો ખાસ કરીને ધ્યાન રાખજો. તમને બસ એટલું કેવું છે. ડેલીના એક્સિડન્ટ થતા હોય છે 1 થી 2. ગાડીઓ ચાલતી હોય એટલે ન બાંધી. નહીં, દિવસે ગાડીઓ બાંધો એટલે નથી બાંધી શકતા. દિવસમાં જયારે બેલ્ટ ભારે ને એટલે ગાય માતા ભાગી જાય છે. કેમ કે મેં અનુભવ કરેલો છે. લ્યો છેતરવા મને ખાલી લ્યો. રાતે રેડિયમ ની પટ્ટી વધારે દેખાય. અરે રાતે એમ ગાય માતા બેઠા હોય છે. ગઈસ અમારે બાંધવાન થઈ જશે એની કરતા શાંતિથી જઈએ. તારું વિપુલ શું કેવું છે? બસ કાંઈ કેવું નથી મારે. મદદ કરવા આવશે. વાત નહીં. ગાય માતા વિશે શું કેવું છે? મદદ કરવા કરવું જરૂરી છે. ઓકે વિપુલ કઈ કરજો. ખાસ કરીને એનું નામ વી અને પી વિપુલ છે અને એમનું ખાસ કરીને અમારા ફેવરેટ હીરો છે વિક્રમ ઠાકોર. અને આખું મૂવી એમને જોયું. એ મૂવીનું નામ છે પાટણથી પાકિસ્તાન. તો આજે જોઈ નાખ્યું છે એણે. તો ખાસ કરીને તમે પણ પાટણથી પાકિસ્તાન જોજો તો તમને થોડુંક લાગશે કે વિક્રમ ઠાકોરની જેવી સ્ટાઇલ જ છે. ગાઈસ તો ગામડે પહોંચી ગયા અને ગામડે ભાઈ બહુ પાણી, બહુ વરસાદ આવ્યું હતું. તમને દેખાડું કે ત્યાં સુધી વરસાદ આવ્યું હતું. ગામમાં અહીંયા સુધી પાણી ભરાણા હતા. મહાદેવને એક પગથિયું બાકી રહી હતું. અહીંયા સુધી પાણી ભર્યા હતા આ ઘરમાં. હવે અહીંયા સુધી પાણી હોય એટલે કેટલું પાણી થયું આખા ઘરમાં તમારી સામે જુઓ. મહાદેવને ભાઈ પ્રાર્થના કરી હતી અને સ્ટોરી મૂકી હતી કે મહાદેવ હવે પાણી ન આવે તો સારું, વધુ ન જો ભાઈ. ગ્લાંજાએ ઘરમાં તરતી થઈ જાય. તો ગ્લાંજામે છે ને ત્યાં મૂકી હતી કોર ઉપર એટલે ગ્લાંજા રહી ગઈ હતી. પણ એ બ્લોગ મેં નથી બનાવ્યો ને નતા શૂટ કર્યા ને હું અહીંયા જ હતો. તો ચાલો મહાદેવને પગે લાગી લઉં. પલકા લીમડો લે છે મીઠો મીઠો. આ શું કામ આવશે? શાકમાં નાખવા. શાકમાં નાખવા. કુંડું આપણી પાસે છે પણ અહીંયા કુંડા બધા જમીનમાં નાખી દીધા છે આપણા વાળા. હું તમે એવું કહેતા કુંડા ની વાત એમ. હા હવે લેતી ની કુંડા ખોટા ઈ નો હાલે. આ થોડા ભાઈ હાલે. આ કુંડા પલકે બધા 1 2 3 એક આમે છે 4 માતાજી. હજી ઓલી બાજુ છે ભાડાના મકાને 7 થી 8 કુંડા અને એ પણ 10 કિલોના. ઉપાડવાનું તો એને છે નહીં. બીજાનું પણ ફૂલ લેતા ને કોઈ દી ફૂલ ચડાવ્યા ભગવાન ની કુંડા ને 5 વાર ચડાવ્યા. કેટલી વાર ચડાવ્યા? હું 5 વાર. તમે કોઈ દી જોયા જ નથી ચડાવતા. હા એટલે તો કહું મેં જોયું જ નથી ચડાવતા. તમે નથી જોયું પણ હું મહાદેવ ને ખાલી આટલું ફૂલ આવ્યું હોય ને તો ચડાવી દઉં. હું ચડાવું અહીંયા ને આજ કોઈ. હવે કુંડા ન લેતી એમ. જમીન માં હાલે. આ થોડા હાલે. હજી લે એમ કહીશ. અરે જમીન માં થાય મોટું જબર જાડવા. આવું કઈ નહીં ચડાવ્યા. આજે તોડ લીધા મેં હવારમાં. મેલતી જા. હજી હું કે ખબર બીલી પત્ર કે તોડીને જાવ ને ઉગાડ દો કુંડામાં. થાય તો ખરો. તો લઈ જઈએ. બેગ દી થાય પછી નો હાલે. ભરી જાય પાપ લાગે ઉઠું ખોટું બળી જાય કામનું નહીં. એને જમીન જવે. હાલે જમીન 1 વીઘો લઈ લે. હાલે તો ખરું. હાલે એવું તો કેમ હમણાં કેમ બેગ લઈ આ રે પછી લઈ જાવે. ત્યાં ઉચ્ચે છોડવા.
સારું ચાલો તો પલકે લીધા છે લીમડો પાછો તો લઈ લીધો, તુલસી માતા લઈ લીધા. આ તુલસી માં હારા થઈ ગયા નહીં? આપણા નથી તો ઈ તો કાઢી નહીં ખા બીજા ને ઓલા નવા કેવા મસ્ત થઈ ગયા છો, ઉંમર થઈ ગઈ એમ. સારું હારું હાલો મહાદેવ, અમે જઈ ભાવનગર. મહાદેવ હાલો. ભાવનગર જવા માટે નીકળી ગયા છીએ. અમારું હોમ થિયેટર અમે ગોતતા હતા. સામાન અમારો બોલેરામાં આવ્યો ને તો હોમ થિયેટર નથી મળતું. હવે ક્યાં ગયું કોને ખબર. હવે અત્યારે ઘરે ગયો ફોન 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 ઘરે બધી જગ્યાએ ગઈ તું, ઘરે પણ ક્યાંય નથી મળતું. બધી જગ્યાએ ઉપર અભેરાય પર ચડીને પણ જોયું પણ તોય નથી મળતું. હવે ક્યાં ગયું કોને ખબર. સામાન ઘરે પણ બધો ચેક કરી લીધો, ત્યાં પણ નથી. હવે જોઈએ ચલો. સારી કંપનીનું હતું એટલે થોડુંક ઓલું થાય, બાકી લોકલ હોત તો વાંધો ન આવે, નવું લઈ લે. ગાઈઝ ભાવનગર પહોંચી ગયા અને ભાવનગર આવીને અમે ડી માર્ટમાં સામાન લેવા માટે આવ્યા હતા. કેમ ડી માર્ટમાં સામાન લીધો તે? ડીમાર્ટ નો ગમે છે એના માટે. ડી માર્ટમાં કોઈ દિવસ સામાન લેવાનું નહીં, ઈ વાત બની હતી અમારે. અને આજે એટલો સામાન લીધો છે કેમ કે અમે ઘર મૂકી દીધું ને, અમારો બધો અડધો સામાન તો ગોવા પીડ્યો છે એવું છે. તો બધી સામાન નવેસરથી લેવો પડે, નવેસરથી આખો ઘર વસાવવું પડે ને એટલો સામાન લેવો પડે. મેક્સિમમ આજે 20,000નો સામાન મને લાગે થઈ જશે, કેમ કે આજ બિલ આવ્યું છે કંઈક 4,000 આજુબાજુ. ચાલો હવે સામાન પલક મૂકી દે છે. અને હા, ખાસ કરીને તમને એમ થતું કે ડી માર્ટમાં તમે શું કામ માલ લીધો, તમે તો ના પાડવાના હતા. પણ ત્યારે ઈગો હર્ટ થઈ ગયો હતો. જવાની રહી ને ચડતું લોહી હોય ને ઈગો તરત હર્ટ થઈ જાય. પણ પછી એમાં સમજ આવે કે છોડો નહીં યાર, જે થયું. અને મારી જીવનમાં હું છે ને જાતું કરવા અવતરે છે, અને ભગવાન જે જાતું કરે ને એને વધારે આપે એટલી મને ખબર છે. અને કંઈ નહીં, ચાલો ત્યારે ઈગો હર્ટ થઈ ગયો હતો, ત્યારે બોલાઈ ગયું કે હવે સામાન લેવા નહીં આવે. આજે ઉતાવળતી થોડી તો લઈ લીધું બધું ભેગે ભેગે. હવે સામાન ભરે છે માતાજી. કરી લો ચલા. ચાલો ભરો ભરો ફટાફટ હાલો. ભરવા લાગુ હા મુરાઈમાં બી ગયો. ગાઈસ ભાવનગરમાં જેટલી પણ ખરીદી કરવાની હતી બધી જ ખરીદી થઈ ગઈ ને જમવાનું મેં લઈ લીધું છે. જમવાનું મેં અહીંથી લીધું છે. આ વિરાણી સર્કલ છે ને ત્યાં બહુ મસ્ત જમવાનું કાઠિયાવાડી મળે. કાઠિયાવાડી જલસા રેસ્ટોરન્ટ કેવું મસ્ત મળે નહીં, સાવ સસ્તું પાછું. 4 સબ્જી લીધી મેં ઓનલી ફોર, અને 2 રોટલા અને એક 3 રોટલી. ભાવ શું હોય ખબર? 213 રૂપિયા. અને કઢી ખીચડી પણ લીધી. બોલો એ ગાઈસ, તમે હમણાં ઇન્સ્ટામાં કઈક સ્ટોરી જોઈ હશે મારી, એ પણ સાડી વાળી. પેલા ધમુ છે ને યુટ્યુબર, એમને મૂકી છે. ખ્યાલ હોય તો જરા જઈ આવજો ને. મૂકી છે સારી હો, ફોર ધીસ સોંગ એવું કઈક લખેલું છે. રીડ કરી લઉં સરખું, મને પણ નથી ખબર. ધીસ ફોર ઉભા રહ્યો, ઈ છે ને ધીસ ફોર યુ, ધીસ સોંગ ફોર યુ. ઓકે વાવ. પછી મેં એમ લખ્યું વાવ ક્યા બાત હે, થેન્ક્સ જી. શરમ આવે છે. ગાઈસ ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. વિડિયોને શેર કરજો. નવા વિડિયોની સાથે મેં ટુમોર બાય બાય. અને મારા બાય બાય.